આગળ જે આપણે શીખ્યા ને એનું કન્ક્લુઝન, ચતુષ્કોણનું નામ ABCD. જો ચતુષ્કોણ ABCDમાં સામસામેની બાજુઓ AB અને CD, સામસામેની બાજુઓની એક પેર, BC અને CD સામસામેની બાજુની બીજી પેર, જો આ સરખી જોવા મળે, જો આ સરખી જોવા મળે, સમજાય શું કહું છું? એ સામસામેની બાજુઓની, ફરીવાર એવું સમજો કે ફરીવાર બનાવું છું એવું સમજો, સામસામેની બાજુઓની AB અને CD, બરાબર, AD અને BC સરખી જોવા મળે તો મેં શું લખ્યું હતું? આપેલો ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. ચતુષ્કોણ મેં તમારા માટે આ મેં આન્સર નથી લખ્યો. ચતુષ્કોણ ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે. આની અંદર મેં બીજી પણ એક વસ્તુ લખી છે કે આગળ નથી ગઈ, અત્યારે હું તમને કહી રહ્યો છું. ધારો કે આ ના બતાવવું હોય ને આવું બતાવી દો તો પણ ચાલે. વિકર્ણ રેખાખંડ ACનું મધ્યબિંદુ અને બીજો વિકર્ણ રેખાખંડ BDનું મધ્યબિંદુ એ પણ સરખું બતાવો તો ચાલે. કોઈને એવું થાય કે સર પાછું રેખાખંડનું મધ્યબિંદુ કેવી રીતે શોધવાનું, એ આપણા આના 7.2માં આપણે આવે છે, એટલે હું તમને સમજાવીશ. અત્યારે તમે ખાલી એટલું યાદ રાખી લો કે આ ના બતાવો ને આ બતાવો તો પણ સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય. ચલો નેક્સ્ટ વાંચો બેટા. ચારે ચાર બાજુઓ સરખી છે એ યાદ કરો. કયો ચતુષ્કોણ કહેવાય? કયો લખું? ચાલો જલ્દી બેટા. ચતુષ્કોણ ABCD સમબાજુ ચતુષ્કોણ છે. મેં ગુણધર્મો લખીને રાખ્યા છે, આન્સર તમારા માટે બાકી રાખ્યા છે, બરાબર. ચલો આવું જોવા મળે. કેવું? સામસામેની બાજુઓ સરખી હોય અને વિકર્ણો પણ સરખા હોય. વિકર્ણો સરખા ના બતાવવા હોય, આની સાથે આ બતાવો તો પણ ચાલે, આની સાથે આ બતાવો તો પણ ચાલે. ધીસ પ્લસ ધીસ અથવા ધીસ પ્લસ ધીસ, આ બતાવવું કમ્પલસરી. આની જોડે આ બતાવો અથવા આની જોડે આ બતાવો, બરાબર. સામસામેની બાજુઓ સરખી તથા વિકર્ણો પણ સરખા. સામસામેની બાજુઓ સરખી, વિકર્ણો પણ સરખા, અથવા સામસામેની બાજુઓ સરખી અને કોઈ પણ એક ખૂણો કાટખૂણો બતાવવાનો. કયો ચતુષ્કોણ? યાદ આવ્યું? લંબચોરસ. ચતુષ્કોણ ABCD લંબચોરસ છે. કોઈને મગજમાં એવું થાય, કોઈ કહેશે લંબચોરસના ચારે ચાર ખૂણા કાટખૂણા હોય. તમારી વાત સાચી છે, લંબચોરસના ચારે ચાર ખૂણા કાટખૂણા હોય, પરંતુ એક જ ખૂણો કાટખૂણો સાબિત કરવાનો અને પછી આપણે નીચે લખી દઈશું કે માટે ચારે ખૂણા કાટખૂણા સાબિત થશે. એ કેવી રીતે લખવાનું, દાખલો કેમનો ગણવાનો, એ મેથડ તમને પછી શીખવાડું છું. અત્યારે તમે લોકો ખાલી સમજી લો. અને જો આવું જોવા મળે, ચારે બાજુઓ સરખી, એક તથા વિકર્ણો સરખા, ચારે બાજુઓ સરખી, વિકર્ણો સરખા. વિકર્ણો સરખા ના બતાવવા હોય તો કોઈ પણ એક ખૂણો કાટખૂણો બતાવી દેવાનો, બરાબર. એટલે આની સાથે આ અથવા આની સાથે આ. ટન કયો? કયો લખો? શું લખું? ચતુષ્કોણ ABCD ચોરસ છે. આમ તો ખ્યાલ આવી જાય. કે ખ્યાલ આવી જાય? ચારે ચાર બાજુઓ સરખી આવી, બરાબર. આમ તો ખ્યાલ આવી જાય. ચારે ચાર બાજુઓ સરખી આવી એટલે કાં તો ચોરસ હોય કાં તો સમબાજુ. એટલે ટૂંકમાં આમ બધું સહેલું છે, બરાબર. ઓકે બેટા, ખ્યાલ આવશે. આટલું તમારે ત્રણ વાર લખી અને મોઢે કરી નાખવાનું. કમ્પ્લીટ. હવે આપણે આના પર આધારિત દાખલા ટેન બરાબર. એકદમ સહેલો પોઈન્ટ છે. બોલો, મજા આવી ને? યાદ કરાવું? કોઈ કે સર કેટલી વાર તમે બોલો છો, તમે કંટાળતા નથી, તમને લોકોને માર્ક લવડાવીને જ રહીશ, હે ને? ઓકે બેટા, થેન્ક યુ. ઉતાવળ કોઈ નથી. ઉદાહરણ 2 ની ચાલુ શરૂઆત કરીએ આપણે. A17 B42 અને C-1 એ અને D-4 એક ચોરસના શિરોબિંદુઓ છે તેમ દર્શાવો. સારું છે, એમણે કહી દીધું છે કે ચોરસના શિરોબિંદુઓ છે તેમ દર્શાવો. એવું સારું છે, એવું કહી દીધું છે. જો એવું કહ્યું હોય ને કે આના વડે 1 2 3 4 ચાર ચતુષ્કોણ, ચાર બિંદુઓને જોડવાથી કયા પ્રકારનો ચતુષ્કોણ બને છે, એવું કહ્યું હોય ને થોડુંક અઘરું પડે. સારું, ઓકે. ચોરસ બતાવવાનું છે. ચોરસ માટે શું બતાવવું પડે? હમણાં મેં તમને લખાવ્યું હતું એ યાદ કરો. મેં તમને હમણાં આ જ લેક્ચરમાં લખાવ્યું હતું. સમાંતર બાજુ કોને કહેવાય, સમબાજુ કોને કહેવાય, લંબચોરસ કોને કહેવાય અને ચોરસ ક્યારે કહેવાય, બરાબર. ચોરસ ક્યારે કહેવાય? સૌ પ્રથમ ચારે ચાર બાજુઓના માપ શોધવા પડે, સરખા આવશે. ચાલો આપણે એકવાર ચાલુ કરીએ. ABCD
ચોરસના શિરોબિંદુઓ છે. ચાલો એ અને બી વચ્ચેનું અંતર એકવાર છે ને, એકવાર ખાલી અંતર સૂત્ર એકવાર લખી દેવાનું, પછી નહીં લખો ચાલશે. AB સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ x1 માઇનસ x2 હોલ સ્ક્વેર પ્લસ y1 માઇનસ y2 હોલ સ્ક્વેર માટે AB સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ, હવે જ્યારે આપણે એ અને બીની વાત આવે તો આને x1 y1 લઈ લો, આને x2 y2 લઈ લો. એકને આપણે x1 y1 લઈ લઈએ, બીજાને x2 y2 લઈ લઈએ, એટલે 1 માઇનસ 4 અથવા 4 માઇનસ 1, 1 માઇનસ 4 હોલ સ્ક્વેર પ્લસ 7 માઇનસ 2 હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ માઇનસ 3નો સ્ક્વેર. આ બધું તમને લોકોને હવે આવડે છે. ઓકે, 7 માઇનસ 2 5નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ, ભલે માઇનસ 3 છે પણ એનો સ્ક્વેર પ્લસ 9 થઈ જશે અને 25 પ્લસ 9 એટલે કે 34. Therefore AB square is equal to 34. Therefore બંને બાજુએ વર્ગમૂળ લેતા AB સ્ક્વેરનું વર્ગમૂળ AB 34, 34નું સ્ક્વેર રૂટ વર્ગમૂળ રૂટ 34. ભાગલા પાડવાની જરૂર નથી, નહીં તો 17 દુ 34, નહીં 17નું વર્ગમૂળ નીકળી શકે અને નહીં 2નું વર્ગમૂળ નીકળી શકે. બરાબર? ઓકે, ચાલો હવે આપણે બી અને સી વચ્ચેનું અંતર શોધીએ. BC સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ બી અને સી, એકને x1 y1 વિચારી લો, એકને x2 y2 વિચારી લો. એક x1 y1, એક x2 y2. 4 માઇનસ ઓફ માઇનસ 1, ફરી એકવાર 4 અને માઇનસ 1, 4 માઇનસ ઓફ માઇનસ 1, કારણ કે બેની વચ્ચે પહેલાં માઇનસ આવશે ને બેટા, એક્સ યામની બાદબાકી હોલ સ્ક્વેર. બતાવું તમને, 4 માઇનસ 1 અને સૂત્રમાંના માઇનસ અને આ હોલ સ્ક્વેર, આવું થાય ને, એટલે અહીંયા લખીએ 4 પ્લસ 1 હોલ સ્ક્વેર પ્લસ 2, ફરી પાછું વાય યામમાં 2 અને માઇનસ 1 અને સૂત્રમાંના ફરી પાછા વચ્ચે માઇનસ. બરાબર? હોલ સ્ક્વેર 2 પ્લસ 1 હોલ સ્ક્વેર, 2 પ્લસ 1 હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 5નો સ્ક્વેર પ્લસ 3નો સ્ક્વેર, 25 પ્લસ 9 એટલે કે 34. Therefore BC ઇઝ ઇક્વલ ટુ રૂટ 34. બરાબર? બી અને સી વચ્ચેનું અંતર એટલે BC બાજુનું માપ મળ્યું. ચલો CD સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ માઇનસ 1 પ્લસ 4 તમને લોકોને સમજાય છે ને બેટા? ના ખ્યાલ આવે તો સાઈડ પર, ના સમજણ પડે તો સાઈડ પર સી -1 અને ડી -4. બરાબર? આ બેની બંનેના એક્સ યામનો તફાવત હોલ સ્ક્વેર. બરાબર? બંનેના એક્સ યામનો તફાવત હોલ સ્ક્વેર અને બંનેના વાય યામનો તફાવત હોલ સ્ક્વેર. બરાબર? એટલે CD સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ -1 અને -4 બંનેના એક્સ યામનો તફાવત, -1 -4. બરાબર ને? આવું આવશે, x1 પછી આ માઇનસ પછી આ x2 હોલ સ્ક્વેર. અંતર સૂત્ર તમને લોકોને આવડે છે? બધા બહુ જ દાખલામાં આપણે ડિસ્ટન્સ ફોર્મ્યુલા કરેલી છે. ઓકે, -1 પ્લસ 4 હોલ સ્ક્વેર પ્લસ -1 -4 હોલ સ્ક્વેર, 3નો સ્ક્વેર -5નો સ્ક્વેર, 9 પ્લસ 25, ભલે માઇનસ છે પણ સ્ક્વેર કરશો એટલે પ્લસ થઈ જશે. 34. CD સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 34. Therefore CD ઇઝ ઇક્વલ ટુ રૂટ 34. ચાલો હવે એ અને ડી વચ્ચેનું અંતર, AD અથવા DA બંને ચાલશે. AD સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ ઓફ -4 હોલ સ્ક્વેર પ્લસ 7 -3 હોલ સ્ક્વેર માટે AD સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 5નો સ્ક્વેર પ્લસ 4નો સ્ક્વેર, 1 પ્લસ 4 5નો સ્ક્વેર પ્લસ 7 -3 એટલે કે 4નો સ્ક્વેર. બરાબર? ઓકે, 5નો સ્ક્વેર કેટલો બેટા? 5નો સ્ક્વેર 25. મનમાં ગણતરી કરતા રહેજો. 25
પ્લસ 16 બરાબર એડી 5 નો સ્ક્વેર 25 7 માઇનસ 3 4 નો સ્ક્વેર તો એ બી બીસી સીડી અને ડી એ 7 માઇનસ 3 કેમનું આવે 7 માઇનસ 4 એડી 7 માઇનસ 4 હોલ સ્ક્વેર 7 માઇનસ 4 એટલે 3 અને અહીંયા આવશે 9 સોરી હા 7 માઇનસ 4 નો સ્ક્વેર એટલે કે 3 નો સ્ક્વેર 9 ઓકે વન્સ અગેન 34 therefore AD is equal to √34 બરાબર તમે જોઈ શકો છો કે AB નું માપ AB BC CD અને DA અથવા AD ચારે ચાર સરખા થયા જો ચારે ચારના માપ સરખા હોય બરાબર તો આપણી પાસે બે ઓપ્શન આવે કાં તો સમબાજુ કાં તો ચોરસ પણ એમને ચોરસ સાબિત કરવાનું કહ્યું છે તો હજુ શું બાકી રહ્યું મનમાં યાદ કરો બેટા ચોરસ બતાવવા માટે ક્યાં કરેંગે શું કરીશું વિકર્ણો એકરૂપ ક્લિયર ને અહીં AB BC CD અને DA અથવા AD બરાબર ચારે ચાર બાજુઓના માપ સરખા થયા બરાબર હવે વિકર્ણો એટલે A અને C અને B અને D એવું લાગે ને તો રફ આકૃતિ તમારે અહીંયા દોરી દેવાની અહીંયા A B C D AB BC CD DA ચારે ચાર માપ સરખાવી ગયા હવે A અને C એક વિકર્ણ AC નું માપ આપણે શોધીએ હવે AC સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ A અને C 1 minus of minus 1 1 plus 1 whole square plus 7 minus of minus 1 7 minus of minus 1 જોતા રહેજો બેટા હા કે ઓય ભાઈબંધ જોતા રહેજો હા જોતા રહેજો 7 બરાબર બેટા 2 નો સ્ક્વેર પ્લસ 8 નો સ્ક્વેર 4 88 64 68 સ્ક્વેર રૂટ તમારે કરવું પડશે AC સ્ક્વેર માટે AC ઇઝ ઇક્વલ ટુ હર્ષભાઈ AC સ્ક્વેર એનું વર્ગમૂળ AC અને 68 નું વર્ગમૂળ 68 हर्षभाई दिखता है अभी ऊपर चले जाए ऊपर जाने की बार है भैया एसी टिंग टिंग एक विकर्ण माप आ गयु खड़े हो गए खड़े हो हाँ हाँ लखो ने बीडी बीडी स्वर्गनी सीढ़ी बीडी 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 स्वर्गनी सीढ़ी बीडी स्क्वायर इज इक्वल टू चलो बीडी स्क्वायर बीडी 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 4 + 4 होल स्क्वायर 2 - 4 होल स्क्वायर 8 નો સ્ક્વેર -2 નો સ્ક્વેર 64 + 4 68 this is BD square therefore BD is equal to √68 આમ શું આમ આમ બંને વિકર્ણોના માપ સરખા આવ્યા સમજन बमजन पड़ता है समझन पड़ता है बराबर आने आपणे कहीए परिणाम नंबर 1 आने कहीए परिणाम नंबर 2 आम परिणाम 1 અને 2 परथी कही शकाय के आम परिणाम 1 અને 2 परथी कही शकाय के कही शकाय जाशे
ચતુષ્કોણ ABCD ચોરસ છે અને આપેલ શિરોબિંદુઓ ચોરસના શિરોબિંદુઓ છે. ચોરસના શિરોબિંદુઓ છે. બરાબર, આન્સર આવી ગયો બેટા. હા, આપણો દાખલો અહીંયા પૂરો થઈ ગયો. બરાબર, મેં તમને કહ્યું હતું ને કે 6 અંતર શોધવા પડે. થયું ને બેટા? AB એક અંતર શોધ્યું તમે લોકોએ, BC બીજું શોધ્યું, ત્રીજું CD, ચોથું AD, 4 બાજુઓના માપ માટે 4 વાર અંતર સૂત્રનો ઉપયોગ કર્યો. 5મા નંબરમાં એક વિકર્ણનું માપ AC અને 6ઠા નંબરમાં BD સ્વર્ગની CD. ક્લિયર? ચતુષ્કોણની 4 બાજુઓના માપ સરખાયા, વિકર્ણોના માપ સરખાયા માટે આપેલો ચતુષ્કોણ એ ચોરસ છે અને આપેલા શિરોબિંદુઓ એ ચોરસના શિરોબિંદુઓ છે તેમ કહી શકાય. બરાબર, આ દાખલો બેટા આપણો અહીંયા પૂરો થયો. પરંતુ તમને જો પેલી બીજી મેથડ ઉપયોગ કરવી હોય ને, મેં તમને ચોરસ બતાવવા, આ આપણો દાખલો અહીં પૂરો થયો. બરાબર, પણ જેને ડિટેલમાં પેલું બધું મોડે કર્યું હશે ને એ લોકોને નવો મગજમાં વિચાર આવશે. કયો વિચાર આવશે? હજુ આ સિવાયની બીજી રીત ખરી. બરાબર, બોલો તો બેટા કઈ? તમે વિચારો ત્યાં સુધી દાખલો અલગ કરી દઉં. હજુ આ સિવાય બીજી એક મેથડ ખરી. કઈ બેટા? યાદ આવ્યું? ચોરસની 4 બાજુઓ, ચોરસની 4 બાજુઓ સરખી બતાવવાની. એટલે આ તો ખરું જ, પણ વિકર્ણો સરખા બતાવવાને બદલે એક ખૂણો કાટખૂણો બતાવી દો ને તો પણ ચાલે. બરાબર, કેવી રીતે કાટખૂણો બતાવવાનો? કોઈ પણ એક ખૂણો કાટખૂણો બતાવી દેવાનો. કેવી રીતે? AB² અને BC², આ બે બાજુના વર્ગોનો સરવાળો, બરાબર, ઇઝ ઇક્વલ ટુ AB². તમારે શું કરવાનું? 4 બાજુઓના માપ સરખા બતાવવાના. બરાબર, પછી માત્ર ખાલી આ નહીં શોધવાનું, એકલું આ શોધવાનું. 4 બાજુઓના માપ શોધવાના, AB BC CD સરખા બતાવવાના, અને આ બે શોધવાને બદલે એકલું ખાલી આ શોધો. આ બરાબર, આ ના શોધશો. હવે લખવાનું. હવે અલગ કલરની પેન લઉં છું. જો પાછું ડિટેલમાં હું શીખવાડવા જાઉં ને તમે લોકો ગૂંચવાઓ, એવું ના થવું જોઈએ. હા, હું શીખવાડવા જાઉં ડિટેલમાં તમે લોકો ગૂંચવાઓ. 4 બાજુઓના માપ ફરીવાર વારંવાર બોલું છું. 4 બાજુઓના માપ સરખા બતાવવાના, પછી આટલું બતાવવાનું, AC² બતાવવાના. બરાબર, જોજો અહીં AB² ઇઝ ઇક્વલ ટુ 34. બરાબર, પછી BC² ઇઝ ઇક્વલ ટુ 34. AB² 34, BC² 34, આ બે. અને આ AC અહીંયા જુઓ, એકલો AC અહીંયા જુઓ. બતાવું તમને? ક્યાં દોરું? અહીંયા જુઓ બેટા, અહીંયા જુઓ, અહીંયા જુઓ, અહીંયા જુઓ, અહીંયા જુઓ. ABCD. બરાબર, એમાં AB² 34, AB² 34, હું સ્ક્વેર લખું છું. BC² 34 અને AC² તથા AC². આ AC² ક્યાં ગયું? આટલું. આની જરૂર નથી. 68. આ AC² 68. તમને ખ્યાલ આવી ગયો હું તમને શું કહેવા માગું છું? આમ AC² આમ માટે સૌથી મોટો વર્ગ એ બાકીના બેના વર્ગોનો સરવાળો થાય છે. માટે આ ત્રિકોણ એ કાટકોણ ત્રિકોણ થયો. માટે આ ત્રિકોણ એ કાટકોણ ત્રિકોણ થયો. સમજાયું તમને હું શું કહું છું? માટે આ ત્રિકોણ એ કાટકોણ ત્રિકોણ થયો. આ ખૂણો કાટખૂણો થયો. માટે રેખાખંડ AC એ કર્ણ છે ને માટે ખૂણો B એ કાટકોણ છે. અને માટે ચારેય ખૂણાઓ
કાટખૂણા કહી શકાય અને આને આપણે પરિણામ નંબર 2 કહેવાનું. પરિણામ 2 કહેવાનું. આમ પરિણામ 1 અને 2 પરથી કહી શકાય કે આપેલ શિરોબિંદુઓ ચોરસના શિરોબિંદુઓ છે. જો તમારે આ ઓપ્શન કરવો હોય ને તો આટલે સુધી આવવાનું, પછી આ શોધવાનું. આ બીડી સ્ક્વેરની જરૂર નથી, આ ભાગની જરૂર નથી. આ રીતે કરવું હોય તો આની જરૂર નથી, બરાબર. પછી આ લખવાનું અને પછી આ 2 વાક્યો લખી નાખવાના, પછી આ લખી નાખવાનું. એનીવે ચાલુ કરીએ બેટા આપણે 7.1 એક્ઝામ્પલ નંબર 5. લાસ્ટ લેક્ચરની અંદર છેલ્લા લેક્ચરમાં લેક્ચર નંબર 5, 6 જે પણ હોય આપણો, એની અંદર ત્રિકોણના પ્રકાર અને ચતુષ્કોણના પ્રકાર વિશે આપણે વાત કરી. ત્રિકોણના પ્રકારમાં સામાન્ય રીતે કયા ત્રિકોણ હતા. કોઈ કહેશે લાલાસરની ફરી પાછી ટેપ ચાલુ થઈ આગળના લેક્ચરની, એ 15 મિનિટ બગાડશે. ના, હું તમને ખાલી યાદ કરાવી દઈશ. ત્રિકોણના પ્રકાર કયા હતા યાદ છે ને? સમબાજુ ત્રિકોણ, પછી બીજો કયો હતો? સમદ્વિબાજુ ત્રિકોણ, પછી કયો હતો? વિષમબાજુ ત્રિકોણ, પછી કયો હતો બેટા? કાટકોણ ત્રિકોણ અને સમદ્વિબાજુ કાટકોણ ત્રિકોણ. સમબાજુ ત્રિકોણ કોને કહેવાય યાદ કરાવું? ગભરાયા કે આજે સરે ફરી પાછો એનો એ લેક્ચર ચાલુ કરી દીધો. ના, તમે લોકો વાંચી લેજો, મોડે કરી નાખજો, યાદ કરી નાખજો. સમબાજુ ત્રિકોણ, સમદ્વિબાજુ ત્રિકોણ, કાટકોણ ત્રિકોણ, વિષમબાજુ ત્રિકોણ, સમદ્વિબાજુ કાટકોણ ત્રિકોણ. બરાબર. આ ત્રિકોણના પ્રકાર. સમબાજુ ત્રિકોણ ક્યારે કહેવાય એ આપણે થોડું બેટા તમે લોકો વાંચી લેજો, જોઈ લેજો, મોઢે કરી નાખજો. બરાબર. ઓકે. ચતુષ્કોણના પ્રકાર. ચતુષ્કોણના પ્રકારની અંદર તમને કયા ચતુષ્કોણના પ્રકાર કયા હતા યાદ છે બેટા? કયા હતા? યાદ કરો તો બોલો તો. બોલો, યાદ આવી ગયું? કયા હતા? સમબાજુ ચતુષ્કોણ, ના સૌથી પહેલો બોલું. સમાંતર બાજુ ચતુષ્કોણ, સમબાજુ ચતુષ્કોણ, લંબચોરસ અને ચોરસ. સામાન્ય રીતે આ 4 ચતુષ્કોણ, સમલંબ ચતુષ્કોણ હોય છે, પણ સામાન્ય રીતે અત્યારે આપણને આ 4 ચતુષ્કોણ મોટે ભાગે હોય છે. બરાબર. સમાંતર બાજુ ચતુષ્કોણ કોને કહેવાય, ક્યારે થાય? બરાબર. સમબાજુ ચતુષ્કોણ ક્યારે થાય, લંબચોરસ ક્યારે થાય ને ચોરસ ક્યારે થાય, એ તો હું તમને યાદ કરાવીશ જ. કોઈ કંઈક સર ત્રિકોણમાં યાદ ના કરાવ્યું, આમાં યાદ કરાવશો? હા, આમાં હું તમને યાદ કરાવીશ, કારણ કે આપણો આ દાખલો ખરો ને એમાં આપણે ચોરસ સાબિત કરવાનો છે એટલા માટે. બરાબર. તો ફટાફટ યાદ કરાવી દઉં. ઓકે. સમાંતર બાજુ ચતુષ્કોણ, આપણે ચતુષ્કોણ ABCD વિચારીએ છીએ કે ચતુષ્કોણ ABCD છે. ચતુષ્કોણ ABCD છે. બરાબર. ABCD. બરાબર. એમાં જો માત્ર સામસામેની બાજુઓ સરખી હોય, આ ચતુષ્કોણ ABCD, આ ચતુષ્કોણ ABCD, ABCD, આ સામસામેની બાજુની એક પેર, સામસામેની બાજુની એક જોડી AB અને CD, રેખાખંડ AB, રેખાખંડ CD, સામસામેની બાજુની એક જોડી એક પણ બાજુઓ 2. હા. અને આ સામસામેની બાજુની બીજી જોડી AD અને BC, સામસામેની બાજુની બીજી જોડી એટલે બેટા બીજી પેર, એટલે અંદર 2 આવે. અચ્છા, જો સામસામેની બાજુઓની બંને જોડ એ એકરૂપ હોય, સરખી હોય, બરાબર, AB અને CD, આ એક અને બીજું આ, બરાબર, અને AD અને BC જો આટલું જોવા મળે તો સમાંતર બાજુ. બરાબર. 4 બાજુ સરખી જોવા મળે, AB, BC, CD અને DA, 4 બાજુ સરખી જોવા મળે તો સમબાજુ. બરાબર. અચ્છા, જો સામસામેની બાજુ સરખી હોય ઉપરાંત વિકર્ણો પણ સરખા હોય, સામસામેની બાજુ સરખી હોય ઉપરાંત વિકર્ણો પણ સરખા હોય. બોલું ત્રીજી વાર?
એકદમ સરસ રીતે, હા બેટા, કોઈ જ ઉતાવળ નથી, એકદમ શાંતિથી. સામસામેની બાજુ સરખી હોય ઉપરાંત વિકર્ણો પણ સરખા હોય. વિકર્ણ એટલે એસી અને બીડી. એસી અને બીડી સામસામેની બાજુઓ સરખી હોય ઉપરાંત વિકર્ણો પણ સરખા હોય. એટલે આ હોય પ્લસ વિકર્ણો પણ સરખા હોય, બરાબર. તો એને આપણે કહીશું લંબચોરસ, બરાબર. અને ચારે ચાર બાજુઓ સરખી હોય, બરાબર. 4 sides are equal, ચારે ચાર બાજુઓ સરખી હોય, બરાબર. અને ઉપરાંત પ્લસ આ ઉપરાંત વિકર્ણો પણ સરખા હોય, તો એને આપણે કહીશું ચોરસ. પ્લસ એટલે સામસામેની બાજુઓ સરખી હોય ઉપરાંત વિકર્ણો સરખા હોય, લંબચોરસ. ચારે ચાર બાજુ સરખી હોય ઉપરાંત વિકર્ણો સરખા હોય તો ચોરસ. યાદ રહેશે? બોલી જાઉં ફરીવાર. સામસામેની બાજુઓ સરખી, સમાંતર બાજુઓ, સમાંતર બાજુ ચતુષ્કોણ, ચારે બાજુઓ સરખી સમબાજુ, સામસામેની બાજુઓ સરખી ઉપરાંત વિકર્ણો સરખા લંબચોરસ, ચારે ચાર બાજુઓ સરખી ઉપરાંત વિકર્ણો સરખા ચોરસ, બરાબર. હા, લંબચોરસ સાબિત કરવા માટે આપણી પાસે બીજો એક ઓપ્શન છે. કયો? સામસામેની બાજુઓ સરખી બતાવવાની અને ઉપરાંત વિકર્ણો સરખા બતાવવાને બદલે કોઈ પણ એક ખૂણો કાટખૂણો બતાવી દેવાનો. આમ લંબચોરસના ચારે ચાર ખૂણા કાટખૂણા હોય, પરંતુ એક ખૂણો કાટખૂણો બતાવી દેવાનો, બરાબર. અને ચોરસ માટે પણ બીજી રીત, ચારે ચાર બાજુઓ સરખી બતાવવાની, ચારે ચાર બાજુઓ સરખી બતાવવાની ઉપરાંત વિકર્ણો સરખા બતાવવાને બદલે કોઈ પણ એક ખૂણો કાટખૂણો બતાવી દેવાનો, તો પણ ચોરસ કહેવાય. હા, સમાંતર બાજુ માટે પણ બીજી મેથડ મેં તમને કહી દી. કઈ? સામસામેની બાજુઓ સરખી છે એવું બતાવો તો પણ ચાલે, અથવા બીજી મેથડ કહી હતી. કઈ? યાદ કરો તો કઈ બેટા? ચાલો જલ્દી 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 જલ્દી, મગજ કસો. કઈ હતી? સમાંતર બાજુ માટે બીજી મેથડ પણ મેં તમને સમજાવી હતી કે આવું હોય તો પણ સમાંતર બાજુ કહેવાય. બોલો. બંને વિકર્ણોનું મધ્યબિંદુ સરખું હોય. એસી વિકર્ણ છે એનું મધ્યબિંદુ અને બીસી જે બીજો વિકર્ણ છે એનું મધ્યબિંદુ, બંને વિકર્ણનું મધ્યબિંદુ સરખું હોય, એક જ જગ્યાએ હોય. તો કોઈ એવો વિચાર કરે, કોઈ કે સર મધ્યબિંદુ તો શોધતા મને નથી આવડતું, એ આની પાછળના પોઈન્ટમાં 7.2માં આના એકાદ બે લેક્ચર પછી હું તમને એ કરાવવાનો છું, બરાબર. અને વિકર્ણ કોને કહેવાય એ તો ખબર છે ને, મેં તમને ગઈકાલે વાત કરી હતી. વિકર્ણ કોને કહેવાય એ તો ખબર છે ને, કે સામસામેના શિરોબિંદુઓને જોડવાથી, સામસામેના શિરોબિંદુઓ, સામસામેના બિંદુઓ એને જોડવાથી જે રેખાખંડ બને ને એનું નામ વિકર્ણ. એટલે ચતુષ્કોણને બે વિકર્ણ હોય. મેં તમને ગઈકાલે બધી જ વાત કરી હતી કે ત્રિકોણના 3 ખૂણા ને 3 બાજુ હોય, ટોટલ 6 અંગો હોય, અને ચતુષ્કોણમાં ટોટલ 10 અંગો હોય, 4 ખૂણા 4 બાજુ અને 2 વિકર્ણ, બરાબર. ઓકે બેટા, આપણે આપણા દાખલા તરફ આગળ જઈએ. હા, ઘણી બધી વસ્તુઓ રિવિઝન કરાવી, હે ને? પણ મજા આવી ને? હા, એક વર્ગખંડમાં, એક ક્લાસરૂમમાં 4 મિત્રો આકૃતિ 7.8માં દર્શાવેલ બિંદુઓ A, B, C અને D દ્વારા દર્શાવેલા સ્થાન પર બેઠા છે. 4 મિત્રો આવી રીતે બેઠા છે. ચંપા અને ચમેલી, મારું બેટું ખરું, ચંપા અને ચમેલી, ચંપા અને ચમેલી વર્ગમાં આવી. ચંપા અને ચમેલી એટલે 2 છોકરીઓ છે, 2 છોકરીઓના નામ છે ચંપા અને ચમેલી. 2 છોકરીઓ વર્ગમાં આવી. આપણે ચંપા કોને કહીએ? બહુ ચોપલી હોય ને, છોકરી બહુ ચોપલી હોય ને, આપણે કહીએ જાને ચંપા, પણ એવું ખબર નહીં હજી હશે. ચંપા અને ચમેલી વર્ગમાં આવી અને થોડી મિનિટોના અવલોકન બાદ એ ચંપાએ જોયું, ચંપા ચોપલી જ છે, એણે જોયું, આમ જોયું, નિરીક્ષણ કર્યું, આમ જોયું, આમ બધું જોયું, નિરીક્ષણ કર્યું, જોયું. શું જોયું? ચંપાએ અવલોકન કર્યું. શું જોયું? બરાબર, શું જોયું એ તો આપણે અહીંયા જોઈ લઈએ. શું જોયું? પાછો પેલો હશે, શું જોયું? ચંપાએ
કઈ ગયું બેટા, કઈ ગયું? ચંપા અને ચમેલી વર્ગમાં આવી અને થોડી મિનિટોના અવલોકન બાદ ચંપાએ ચમેલીને પૂછ્યું, શું તું એવું માને છે કે ચતુષ્કોણ ABCD ચોરસ છે? ચમેલી અસહમત થાય છે. અંતરસૂત્રનો ઉપયોગ કરી અને કોણ સાચું છે તે જણાવો. બરાબર. આકૃતિ ટેક્સ્ટબુકમાં આપેલી છે, પણ તમારે ટેક્સ્ટબુક ફરીવાર ખોલવી ના પડે એટલા માટે બને એટલી સારી, વ્યવસ્થિત અને થોડી ઝડપથી આકૃતિ દોરવાનો મેં પ્રયત્ન કર્યો છે, જેથી કરીને તમારે આમ ના કરવું પડે. આમ વિડીયો જોવાનો, પાછું આમ જોવાનું, પાછો મારો વિડીયો જોવાનો, અને પાછું ચોપડીમાં જોવાનું, ટેક્સ્ટબુકમાં જોવાનું, એવું ના કરવું પડે. એટલા માટે મેં અહીંયા આકૃતિ પણ દોરી છે બેટા. હું ફરીવાર તમને સમજાવું છું. એક વર્ગખંડમાં 4 મિત્રો બેઠા છે. બરાબર. બિંદુઓ A, B, C અને D દ્વારા દર્શાવેલા સ્થાન પર બેઠા છે. ચંપા અને ચમેલીની એન્ટ્રી પડી. બરાબર. થોડા મિનિટોના અવલોકન બાદ ચંપાએ ચમેલીને પૂછ્યું કે શું તું એવું માને છે કે ચતુષ્કોણ ABCD ચોરસ છે? ચમેલી અસહમત થાય છે. અંતરસૂત્રનો ઉપયોગ કરી અને કોણ સાચું છે તે શોધો. એવું ના વિચાર કરશો કે ચંપા અને ચમેલી નામ હોય. હા, તમને તો કયું નામ ગમે? ઐશ્વર્યા, માધુરી, દીપિકા પાદુકોણ, હે ને? એ નામ ગમે, પણ મારો બેટો ખબર નહીં હશે આ કોઈ ચંપા ચમેલી વાળો. જે હોય જવા દો ને, આપણે શું લેવા દેવા. તમારું શું માનવું છે? ચોરસ થાય છે? બોલો, તમારું શું માનવું? ચોરસ થાય છે? શું કરવાનું? અંતરસૂત્રનો ઉપયોગ કરી અને ચોરસ બતાવવું પડે. ક્લિયર? ચલો ફટાફટ ચાલુ કરી દઈએ. ચાલો. પહેલો મિત્ર, પહેલો ફ્રેન્ડ એ સ્થાન પર બેઠો છે. એ બિંદુના આપણે યામ લખવા પડશે. એ બિંદુના યામ એટલે એક્સયામ ને વાયયામ આપણે કહેવો પડશે. ચાલો, તો એનો એક્સયામ કેટલો છે બેટા? એનો એક્સયામ ને વાયયામ આપણે કહેવો પડશે. એનો એ યામ, એનો બિંદુ એનો એક્સયામ અને વાયયામ કેટલો છે? જુઓ તો, બિંદુ એનો એક્સયામ એ અહીંયા 3 પર ને આ 4 પર, એટલે બિંદુ એના યામ આપણે લખીએ કે અહીં બિંદુઓ એ અહીંયા એક્સયામ 3 અને વાયયામ 4. બરાબર. પછી બી શું કરવાનું? એક્સયામ પર જોવાનું. આમ એક્સ અક્ષ પર આમ જોવાનું, એનો એક્સયામ મળશે. અહીંથી આમ જોવાનું 6, અને આમ વાય અક્ષ પર જવાનું. આમ જો બેટા, વાય અક્ષ પર જાઓ 7. કોઈ કંઈ કહે સર આ એક્સ અક્ષ અને વાય અક્ષ છે, એવું તમને કઈથી ખબર પડી? આપણે સ્વીકારી લીધું કે આ એક્સ અક્ષ છે અને આ વાય અક્ષ છે, એવું આપણે સ્વીકારી લીધું. આ પ્રથમ ચરણ છે એવું આપણે સ્વીકારી લીધું. આ પ્રથમ ચરણ છે. એકચ્યુઅલમાં આવું હોય, આ પ્રમાણે હોય. આ પ્રથમ ચરણ, આ બીજું, આ ત્રીજું અને ચોથું. આ પહેલા ચરણની અંદર આપણી આ આકૃતિ બનેલી છે. આ આકૃતિ આની અંદર બનેલી છે. ઓકે. 3, 4 બિંદુ A. બિંદુ B ના યામ આમ જુએ 6, 7. પછી બિંદુ C ના યામ, હવે C માં જુઓ, હવે બિંદુ C 9, 4 દેખાય બેટા? 9, 4 અને D અને D 6, 1. આ બિંદુઓના યામ થયા. ચાલો, હવે પહેલું બિંદુ જુઓ તો અંદર જુઓ તો એક્સ અક્ષ વાય અક્ષ પર જુઓ. અહીં ના જોશો, ત્યાં જુઓ કેટલું છે. હું તમને પૂછું છું કેટલું દેખાય છે? ખાલી આમ જોયા ના કરશો, વિચારો. કેટલું દેખાય છે? 3, 4. બી કેટલું છે? 6, 7. સી કેટલું છે? 9, 4. ડી કેટલું છે? 6, 1. બરાબર. ચાલો, હવે આપણે ચોરસ બતાવવાનો પ્રયત્ન કરીએ. ચોરસ બતાવીએ બેટા. ચોરસ બતાવવા માટે આટલું બતાવવું પડે. 4 બાજુઓના માપ સરખા બતાવવા પડે અને 2 વિકર્ણો સરખા બતાવવા પડે. આપણે આશરે એકવાર આને આપણે જોઈન્ટ કરી દઈએ. મારું બેટું ચોરસ જેવું લાગે છે? ચોરસ જેવું લાગે છે નહીં, ચોરસ સાબિત કરવું પડે. ભાઈબંધ
ઓ ભાઈબંધ, ચોરસ જેવું લાગે છે નહીં, ચોરસ સાબિત કરવું પડે. ચાલો બધી બાજુઓના માપ શોધીએ આપણે હવે. ચાલો શરૂ કરીએ. હા, આ હું પછી પૂછી કાઢું છું, અત્યારે રાખું છું. ચોરસ બતાવવા માટે શું બતાવવું પડે? એક આ બતાવવું પડે અને એક આ બતાવવું પડે. આટલું બતાવશો એટલે ચોરસ થશે. ચાલો પહેલાં એ અને બી વચ્ચેનું અંતર, એના યામ છે 3 4, એના યામ છે 3 4, બીના યામ છે 6 7, સીના યામ છે 9, સીના યામ છે 9 4, 9 4 અને ડીના યામ છે 6 1, ડીના યામ છે 6 1. ચાલો એ અને બી વચ્ચેનું અંતર બેટા આપણે શોધીએ. એ બી સ્ક્વેર, અહીંયા જવા દો, પાછું નહીં વંચાય તો. એ બી સ્ક્વેર, એ બી સ્ક્વેર. હવે તો તમને લોકોને અંતરસૂત્ર આવડે છે, હવે તો તમને લોકોને અંતરસૂત્ર આવડે છે. એકવાર ખાલી અંતરસૂત્ર લખી દો, પછી તમે લોકો નહીં લખો તો પણ ચાલશે. આ પૂછી કાઢું છે બેટા. એ બી સ્ક્વેર, એકવાર અંતરસૂત્ર લખી કાઢીએ. ચલો અંતરસૂત્ર બોલો તો બેટા મનમાં, અંતરસૂત્ર મનમાં બોલો. એ બી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ x1 माइनस x2 होल स्क्वायर प्लस y1 माइनस y2 होल स्क्वायर. चले आगे. ए बी स्क्वायर इज इक्वल टू 6 माइनस 3, 3 माइनस 6 बनने चालશે. 3 माइनस 6 होल स्क्वायर प्लस 4 माइनस 7 होल स्क्वायर इज इक्वल टू -3 નો સ્ક્વેર પ્લસ -3 નો સ્ક્વેર 9 થઈ જશે. 9 પ્લસ 9 એટલે કે 18 માટે ए बी स्क्वेर इज इक्वल टू 18 માટે ए बी स्क्वेर इज इक्वल टू 9 2 18 માટે ए बी इज इक्वल टू 3√2 માટે ए बी इज इक्वल टू 3√2. चलो હવે बी सी નું માપ, ए बी નું માપ થઈ ગયું, बी सी નું માપ. बी सी स्क्वेर इज इक्वल टू 6 माइनस 9 होल स्क्वेर प्लस 7 माइनस 4 होल स्क्वेर. एक्स यामनी बादबाकी होल स्क्वेर प्लस वाय यामनी बादबाकी होल स्क्वेर माटे बी सी स्क्वेर इज इक्वल टू -3 નો સ્ક્વેર 6 માઇનસ 9 એટલે -3. હવે તમને લોકોને બધું આ બધી વસ્તુ અંતરસૂત્ર તો ખતરનાક પાક્કું થઈ ગયું હે ને. લખું છું 6 માઇનસ 9 -3 નો સ્ક્વેર પ્લસ 3 નો સ્ક્વેર માટે બી સી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 9 પ્લસ 9 માટે बी सी स्क्वेर इज इक्वल टू 18 माटे बी सी स्क्वेर इज इक्वल टू 9 2 18 माटे बी सी इज इक्वल टू 9√3 અને 2√3√2 અને આ જ પ્રમાણે એ બી નું માપ આવી ગયું, બી સી નું માપ આવી ગયું. હજુ બેટા હું તમને લોકોને છે ને એ બી નું માપ આવી ગયું, બી સી નું માપ આવી ગયું. હજુ તમને લોકોને છે ને હજુ પેલા ટોટલ 6 માપ શોધવાના છે. BC is equal to 3√2. अनिल काका बराबर ने? ओके डन, थैंक यू. पाको पाको पाको. अनिल काका ने भी आवड़ी गई, बोलो. अरे कई वादो नहीं, सेटिंग कर दी. उभारो ने. ए बी बी सी. चलो सी डी बेटा, सी डी CD स्क्वेर તમે લોકો જરીક પહેલાં જોઈ લો. ચાલો CD બરાબર શું આવશે મને કહો તમે પહેલાં. CD બરાબર શું આવશે એ મને કહો, વિચારો બેટા. હા, પછી CD નું માપ કેવી રીતે આવે તે પણ જોઈ લો અને પછી DA નું માપ પણ જોઈ લો અને પછી બીજું શું આવશે એ પણ મને કહો. બોલો બેટા, માપ શોધ્યું? એ બી બી સી લખું, એ બી બી સી. चलो सी डी નું માપ શોધ્યું બેટા? હું ડાયરેક્ટ લખી દઉં, सी डी स्क्वेर इज इक्वल टू 9 माइनस 6 का तो 6 माइनस 9 जे लखशो है 9 माइनस 6 होल स्क्वेर प्लस 4 माइनस 7 के 7 माइनस 4 जे लखशो है 4 माइनस 7 નો સ્ક્વેર. બરાબર ને? ઓકે. માટે सी डी स्क्वेर इज इक्वल टू 3 નો સ્ક્વેર प्लस -3 નો સ્ક્વેર માટે सी डी स्क्वेर इज इक्वल टू 9 प्लस 9. 3 નો સ્ક્વેર પણ 9 -3 નો સ્ક્વેર પણ 9
માટે CD સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 18 માટે CD ઇઝ ઇક્વલ ટુ CD સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 9 દુ 18 માટે CD ઇઝ ઇક્વલ ટુ 3√2 બરાબર. તેવી જ રીતે તમારે લોકોએ હજુ એડીની ગણતરી કરવાની, હું અહીં ડાયરેક્ટ લખી નાખું છું, જગ્યા ઓછી છે એટલા માટે. તેવી જ રીતે તમારે પણ કોઈક વાર છે ને એક્ઝામમાં એવું લાગતું હોય ને કે ટાઈમ ખૂટે છે તો 6 માપ શોધવાના હોય. AB BC CD DA 4 બાજુઓના માપ થયા, 2 વિકર્ણ AC અને BDના માપ થયા, 6 વિકર્ણના માપ થયા. ચોરસ બતાવવા માટે આટલું કરવું પડે. તમને જો એવું લાગતું હોય ને કે ટાઈમ ખૂટે છે, ટાઈમ ખૂટશે એવું લાગે, એવું તમને લાગે ને એક્ઝામમાં કે ચલો ટાઈમ ખૂટે એવું લાગે છે, આટલી મિનિટ બાકી રહે, આટલા બધા દાખલા ગણવાના બાકી રહે, તો આવું તમે લોકો પણ આવું કરી શકો છો. કોઈક વાર કરી નાખવાનું. થોડું રિસ્ક રહે, થોડું જોખમ રહે, માર્કમાં અડધા માર્કમાં જોખમ રહે, પણ આવું કરી શકાય એમ. જો આપણને કોન્ફિડન્સ હોય તો, દાખલામાં કોન્ફિડન્સ હોય તો. તેવી જ રીતે હું આગળ ચાલુ કરું છું બેટા. 3√2 AD ઇઝ ઇક્વલ ટુ 3√2 બરાબર. આમ 4 બાજુઓના માપ સરખા આવ્યા, AB BC CD DA થયું. અને વિકર્ણના માપની વાત કરું છું, તથા વિકર્ણના માપની માપ કરું છું. એક વિકર્ણ શોધી બતાવું છું, બીજો વિકર્ણ ડાયરેક્ટ લખી દઉં છું. ચલો, એક વિકર્ણ હું AC તમને શોધી બતાવું. એસીમાં શું થાય? 9 - 3 અથવા 3 - 9 તથા AC સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 9 - 3 એક્સયામની બાદબાકી હોલ સ્ક્વેર પ્લસ 4 - 4 હોલ સ્ક્વેર. જો એક્સયામ કે વાયયામ સરખા હોય ને તો એની પણ એક મેથડ છે. બે બિંદુના એક્સયામ કે વાયયામ સરખા હોય અને અંતર શોધવાનું હોય ને તો એની પણ મેથડ છે. માનાંકમાં પહેલાં આ તો પૂરું કરું, પછી સર નવું શીખવા માંડી પડ્યા. કોઈ કંઈક સર નવું શીખવા માંડી પડ્યા, આ તો પૂરું કરો. ઓકે, 6 સ્ક્વેર પ્લસ 0 સ્ક્વેર 36 પ્લસ 0 એટલે 36 થાય બરાબર. માટે AC સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 36 માટે AC ઇઝ ઇક્વલ ટુ 6 બરાબર. તેવી જ રીતે કોનું માપ લખો બેટા? તેવી જ રીતે કોનું માપ લખો બેટા? બોલો, ડાયરેક્ટ લખી દઉં છો, ડાયરેક્ટ લખી દો. BD ઇઝ ઇક્વલ ટુ 6. તમારે આની ગણતરી કરવાની છે. BD ઇઝ ઇક્વલ ટુ 6 થશે. ક્લિયર બેટા? કમ્પ્લીટ, એકદમ જોરદાર. તમારે ગણતરી કરવાની છે. આમ શું આમ, આમ શું આમ, આમ અહીં AB BC CD અને DA 4 બાજુઓ સરખી આવી. નથી વંચાતું તો જગ્યા કઈથી લાવીશું અનિલ કાકા? તો કઈથી જગ્યા લાવીશું મને કહો. આમ AB BC CD અને DA 4 બાજુના માપ સરખા છે. टेन। अच्छा, इधर तो दिखता है ना, इधर तो, अरे कोई बात नहीं, आंसर आ गया, हमारा दाखला कंप्लीट हो गया। जग्यानो अभाव है ने, आવું છે ભાઈ। हाँ, आटली मोटी रकम थी ने एटला माटे आम अहींया हूँ लखूँ छूं आम AB BC CD અને DA એટલે કે ચારે ચાર બાજુઓ સરખી છે તથા વિકર્ણો સરખા છે અને માટે એવું કહી શકાય क्या क्या बोलेंगे कि चतुष्कोण ABCD चौरस है, माटे चतुष्कोण ABCD चौरस है। अने हजू नीचे देखाय छे थोड़ुंक थोड़ुंक लखी काढ़ीए। शुं लखी काढ़ीए? हेलो, थोड़ुंक लखी काढ़ीए, दाखलो पूरो कर दीए। कोण साचुं छे आपणे लखवानुं छे, चतुष्कोण ABCD चौरस है कि नहीं, बराबर।
ચંપા હાચી કે ચમેલી હાચી? કોણ હાચી? ગતિ, ઓ ગતિ, કોણ સાચું બોલ? ચાલ, ગતિ ઘરમાં રહી બોલતી હશે. હા સર, કોણ સાચું? કહું. ચમેલી અસમત. ચમેલી એવું કહે છે કે ચોરસ નથી અને ચંપા એવું કહે છે કે ચોરસ છે, એટલે ચંપા સાચી છે. માટે આમ ચંપાનું વિધાન સાચું છે. બોલો, કમ્પ્લીટ. બોલો બેટા, આવડી ગયું? આવડે જ ને? હે, ખાલી શરૂઆત જ તમને લોકોને મારે ખાલી કરાવવાની હતી. ક્લિયર બેટા? પાકું? વર્ગખંડમાં 4 મિત્રો બેઠા છે, 4 સ્થાન પર, બરાબર. ચંપા અને ચમેલી વર્ગમાં આવીને પછી ચંપા એવું કહે છે, ચંપાએ ચમેલીને પૂછ્યું કે શું તું એવું માને છે કે ચતુષ્કોણ ABCD ચોરસ છે? ચમેલી અસહમત થાય છે. ચમેલી એવું કહે છે કે ના, અસહમત. ચંપા એવું કહે છે કે ચોરસ છે ને ચમેલી આની સાથે સહમત નથી, એટલે ચમેલી એવું કહે છે કે ચોરસ નથી. તો કોણ સાચું છે તે કહેવાનું. તો આમ અહીં ચંપા સાચી છે. ચંપા સાચી છે, બરાબર. આકૃતિ ટેક્સ્ટબુકમાં જોવી ના પડે એટલા માટે મેં અહીં દોરી છે. ચોરસ સાબિત કરવા માટે મેં તમને પહેલાં પણ કહ્યું હતું કે શું કરવાનું. અત્યારે પણ તમને હું યાદ કરાવી રહ્યો છું કે 4 બાજુઓ સરખી છે એવું બતાવવાનું અને વિકર્ણો સરખા બતાવવાના. ઓપ્શન 2 ચોરસ બતાવવા માટે 4 બાજુઓ સરખી બતાવવાની અને વિકર્ણો સરખા ના બતાવવા હોય તો કોઈ પણ એક ખૂણો કાટખૂણો બતાવી શકો છો. અહીંયા પણ આપણે એવું કરી શકીએ છીએ, પણ તમે કન્ફ્યુઝ થશો એટલે હું કરતો નથી, બરાબર. ઓકે, થેન્ક યુ બેટા. આની સાથે આપણો 5મો દાખલો પૂરો થયો. એક્ઝામ્પલ નંબર 5 ઓવર. 10 બરાબર. ઓકે, થેન્ક યુ બેટા.